નમસ્કાર, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો છેલ્લે આપણે મિની પોચા ગયા હતા અને લગભગ 15 દિવસ જેવું થઈ ગયું તો ક્યાંય નીકળ્યા નહોતા. તો હવે આજે પ્લાનિંગ બનાવ્યું છે ગાંધીનગર જવાનું. પહેલાં આપણે ગાંધીનગર જઈશું અને ગાંધીનગર ગયા બાદ આપણે ફ્લાવર શો જે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે એ જોવા જવાનું પ્લાનિંગ બનાવ્યું છે. તો ચલો મળીએ હવે હાઈવે ઉપર. લગભગ અત્યારે 12:30 વાગ્યા છે બપોરે અને હજી પ્રિપરેશન ચાલી રહી છે, તૈયારી ચાલી રહી છે બધાની. લગભગ 1 વાગી જશે નીકળતા. તો 1 વાગે હવે આપણે નીકળીએ. તો અત્યારે 1:11 થઈ છે અને હવે આપણે નીકળી રહ્યા છીએ. અહીંથી ગાંધીનગર જતાં લગભગ 2.5 કલાક જેવું લાગશે. 3:41 આપણે પહોંચીશું. 128 કિલોમીટર અહીંથી છે. તો હવે આપણે નીકળીએ અહીંથી પાલનપુરથી. તો અત્યારે 2:08 થઈ છે અને આપણે ઊંઝા આવી ગયા છીએ. ઊંઝા CNG પુરાવા માટે ઊભા રહ્યા છીએ. એકચ્યુઅલી પાલનપુર પુરાવવું હતું પણ લાઈન વધારે હતી તો વિચારી ઊંઝા આપણે પુરાવી દઈશું. પણ ઊંઝા પણ લાઈન તો છે જ. તો એ ઊંઝા અહીંયા પુરાવીએ અને પછી નીકળીએ. જો તમને હું લાઈન બતાવું, 3-4 ગાડીઓ આગળ છે હજી અને એમનું ગેસ ફિલિંગ થાય પછી આપણે આગળ જઈએ. થોડું આગળ ગાડી લઈ જઈએ એટલે આપણો નંબર આવી જશે. તો આપણે સેક્ટર 22માં એન્ટર થઈ ગયા છીએ. હવે આપણે હિનાબેનના ઘરે જવાનું છે જે સેક્ટર 22માં રહે છે, પંચદેવ મંદિરની બાજુમાં. તો આ રસ્તે આપણે આગળ જઈશું એટલે પંચદેવ મંદિર આવશે અને પછી ત્યાંથી આપણે એમના ઘરે જવાનું છે. અહીંયા પંચદેવ મંદિર આપણે સીધા જવાનું છે. તો હવે થોડા આગળ જઈ લેફ્ટ સાઈડ વળી જઈશું આપણે. અહીંયા એક જૈન દેરાસર પણ આવ્યું છે તો આપણે આ સાઈડ જવાનું છે. તો આપણે આવી ગયા ગાંધીનગર. આપણે શ્યામલ 5 જવાનું છે. તનય અને દાદા જઈ રહ્યા છે. અયાન પણ સૂઈ ગયા હતા 1 કલાક સુધી, તો એ હવે ઉઠી ગયો છે. હવે આપણે 5 મિનિટ ઉપર જઈ અને પછી આપણે અમદાવાદ જવા માટે નીકળીશું. આપણે જવાનું છે બીજા માળે. તો આપણે આવી ગયા હિનાબેનના ઘરે. હિનાબેન અને હીર. આ અમારા હિનાબેનનું ઘર છે. 4:10 થઈ છે. હજી હાલ આવ્યા છીએ. તને થોડો ફ્રેશ થઈ જાય, અહીંયા ફ્રેશ થઈ જાય પછી 5-10 મિનિટ નીકળીશું. અહીંયા 2.5 કલાકથી બેઠા હતા ગાડીમાં, તો હવે ઉતર્યા છે ગાંધીનગર. હવે થોડા ફ્રેશ થઈ જશે, ફરવા મળશે એમને. બાબા જવું છે ને? બાબા લઈ જાઓ. બાબા જવાનું. બાબા ક્યાં જવાનું? અયાન બાબા ક્યાં જવાનું? બાબા જવાનું. તો 4:30 વાગી ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે. હીર તૈયાર, તનય તૈયાર, હીર તૈયાર, તનય, ભૂમિ, અયાન. ચલો બેટા નીકળો, ચલો હવે જવાનું છે. ચલો બાબા. તો આપણે હવે ગાંધીનગરથી નીકળી ગયા છીએ ફ્લાવર શો જવા માટે. લગભગ 5:37 આપણે પહોંચી જઈશું. અહીંથી 50 મિનિટનો રસ્તો બતાવે છે અને 29 કિલોમીટર અહીંથી છે. આપણે એકચ્યુઅલી રસ્તે જવાનું છે. અહીંયા 5 છે અને આપણે 5થી જમણી સાઈડ વળી જઈશું. તો આ સેક્ટર 1નું મેટ્રો સ્ટેશન છે.
તમારે મેટ્રો અહીંથી લેવી હોય 6:05 તો આપણે અહીંયા સેક્ટર 1 આવી જવાનું, ગાડી અહીંયા મૂકી દેવાની, બાજુમાં પાર્કિંગ છે અને ત્યાં મૂકી અને પછી આપણે મેટ્રોમાં જઈ શકીએ છીએ. આ બાજુ એરપોર્ટ, ઇન્દોરા પાર્ક, આપણે સીધું જવાનું છે. તમારા અયાનભાઈનો નાસ્તો ચાલુ થઈ ગયો છે. પાલનપુરથી ગાંધીનગર નાસ્તો થોડો કર્યો, પછી સૂઈ ગયા હતા. ગાંધીનગરથી હવે અમદાવાદ જઈએ છીએ તો નાસ્તો એમનો ચાલુ થઈ ગયો છે. હવે આપણને લગભગ હજી 45 મિનિટ જેવું લાગશે અને 5:35 આપણે પહોંચી જઈશું. તો આપણે ફ્લાવર શો પહોંચી ગયા છીએ. ગાડી અહીંયા પાર્ક કરી છે અને આપણે આપણા અંદર જઈ રહ્યા છીએ. લગભગ અત્યારે 5:45 જેવું થયું છે અને હવે આપણે અંદર એન્ટર થવાના છીએ. તો અહીંયા પાર્કિંગનો એરિયા છે જે આપણે ગાડી મૂકેલી છે. હવે આપણે ફ્લાવર શો જોવા જવાનું છે. અહીંયા 4 વ્હીલર માટે 2 કલાક સુધી 20 રૂપિયા છે અને 2 થી 4 કલાક માટે 40 રૂપિયા છે. તો અહીંયા પ્રાઇસ લખેલી છે. આપણે ફ્લાવર શો પ્લસ અટલ બ્રિજ જવાનું છે તો એના 150 રૂપિયા ટિકિટ છે. તો અહીંયા ઓફલાઈન ટિકિટ લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો. નોર્મલી તો QR કોડ સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકાય એવું છે. અને અહીંયા પાર્કિંગ છે, વિશાળ પાર્કિંગ છે, એટલે પાર્કિંગમાં તો કોઈ તકલીફ પડે એવું છે નહીં. અહીંયા ઓનલાઈન QR કોડ પણ મૂક્યો છે જે તમે અહીંયા આવી સ્કેન કરી શકો છો અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી અને પછી આપણે જોવા જવાનું હોય છે. તો આપણે ગેટ નંબર 4થી એન્ટર થયા છીએ અને આપણે હવે અહીંથી સીધા ચાલી અને અંદર જવાનું છે. કેટલા બે છે જો કેટલા છે? તો આપણે એન્ટર થઈએ ત્યારે તમને કંઈક આવું ગેટ જોવા મળશે અને ગેટ 4થી આપણે આવ્યા છીએ. તો હવે આપણે અંદર જઈશું. અહીંયા મસ્ત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 લખેલું છે. સાંજનું વાતાવરણ બહુ જોરદાર હોય છે. લાઇટિંગને કારણે મજા આવે એવું વાતાવરણ અહીંયા છે. તો હવે આપણે આવી ગયા અટલ બ્રિજ આગળ. તમે જોઈ શકો છો કે અહીંયા શનિવાર હોવાના કારણે ખૂબ જ પબ્લિક આવી છે. હવે આપણે અટલ બ્રિજની અંદર જવાનું છે. તો અટલ બ્રિજની અંદર કંઈક આવો મસ્ત નજારો તમને જોવા મળશે. તો આ અટલ બ્રિજનો બહારથી નજારો એકદમ જોરદાર લાઇટિંગ કરેલી છે અને અહીંયા તમને એક ક્રૂઝ, અક્ષર ક્રૂઝ નામ છે, એ તમને જોવા મળશે. આપણને જ્યારે ટાઈમ મળશે નેક્સ્ટ ટાઈમ તો જરૂર આપણે આની અંદર બેસવાના છીએ. તો આપણે આવી ગયા ગાર્ડન એરિયામાં. અહીંયા ફ્લાવર શોમાં એક નાનું ગાર્ડન પણ બનાવ્યું છે નાના બાળકો માટે. અને અમારે અહીંયાને તો અહીંયા લપસણી ખાવાની મજા પડી ગઈ છે. તો એ તો નીચે ઉતરવાનું નામ જ દેતા નથી.
તો હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. બધાને ભૂખ લાગી હતી અને ચાલીને થાક્યા પણ હતા. તો આપણે એક ખીચું, ચિપ્સ અને લાઈવ ઢોકળા મંગાવ્યા છે. તનય અને હીર એમના માટે પીઝા લઈને આવ્યા છે. એમને પીઝા ખાવા હતા તો બધા નાસ્તાનો આનંદ લઈ રહ્યા છે. તો 9 વાગ્યા છે અને હવે જે ફ્લાવર શો હતો એ અમે કમ્પ્લીટ કર્યો. તો હવે 9 વાગ્યા અહીંથી હવે અમદાવાદથી નીકળીશું. હવે રસ્તામાં કંઈક નાસ્તો બીજો કરીશું, જો કે અહીંયા નાસ્તો કર્યો હતો પણ તો બી હવે કંઈક નાસ્તો કરી અને હવે જઈશું ગાંધીનગર. તો અત્યારે 10:30 વાગ્યા છે અને આપણે ગાંધીનગર G5 જમવા માટે આવ્યા છીએ. તો રામદેવ પરોઠા શાક, તો મારા માટે તમે તો પરોઠા શાક મંગાવ્યા છે. એ તારે શું મંગાવવાનું? મંચુરિયન. તને તારે? બટર પાવભાજી. અને તારે? તો એક મંચુરિયન છે, એક બટર પાઉંભાજી અને એક સાદો ઢોસો ઓર્ડર કર્યો છે. હવે આવે એટલે જમવાનું સ્ટાર્ટ કરીએ. 10:30 થયા છે. ત્યાં ચાલવાનું બહુ હતું તો ચાલી બધા થાકી ગયા છે અને બધાને ભૂખ લાગી છે. જોકે ત્યાં બધાએ નાસ્તો તો કર્યો હતો પણ કોઈ ધરાયું નહોતું, તો કે હજી આપણે ખાઈએ થોડું. તો હવે મંગાવ્યું છે, આવીએ એટલે ચાલુ કરીએ. તો મસાલો ઢોસો સૌથી પહેલાં આવી ગયો છે. અચ્છા, સાદા ઢોસા છે. તો સાદા ઢોસા સૌથી પહેલાં આવ્યા છે. અમારા આયનભાઈ હવે સ્ટાર્ટ કરશે જમવાનું અને તને પણ ભૂખ લાગી છે, એને પણ ચાલુ કરી દીધું છે. કેવું છે ઢોસો? કેવો છે? સારો છે? હા. તો આ આપણું પરોઠાનું શાક આવી ગયું છે. સબ્જી સેવ ટામેટા લાગે છે અને એક બટાકાની સબ્જી લાગે છે. તને ચાલુ કર. આવું છે તને? તને માટે શું આવવાનું? તને પાઉંભાજી આવી ગયું તના માટે. તને એનું બટર ભાજી પણ આવી ગયું. હવે ખીરનું બાકી રહ્યું છે. એ શું મંગાવ્યું? મંચુરિયન મંગાવ્યું છે. મંચુરિયન આવી રહ્યું છે. આપણે રામદેવ સ્પેશિયલ પરોઠા શાક G5 છે ત્યાં બેઠા છીએ જમવા માટે. તો આ હીરનું મંચુરિયન, ફ્રાય મંચુરિયન આવી ગયું છે. તો હવે આપણે જમી લઈએ અને જમીને હજી જવાનું છે હિનાબેનના ઘરે. હીરને ત્યાં મૂકીશું અને અમે જવાના છીએ સેક્ટર 2માં. તો અત્યારે 11:30 વાગ્યા છે અને અમે આવ્યા હિનાબેનના ઘરે. હવે આજે અહીંયા સૂઈ જઈશું. હવે અયાન ટીવી જોવા બેસી ગયા છે એમનું કોકોમેલન ચાલુ કરીને. અયાન તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. તમને વ્લોગ કેવો લાગ્યો જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.